આજે જવાનું છે આપણે ગાંધીનગર, ધ્રુવીલને મળવાનું છે. નીકળી ગયા છે બધા. શીખી યાદો મેં ખોએ હુએ. આવી ગયા છે ગાંધીનગર. જલ્દી ધ્રુવીલ જોડે જવું છે. હવે આવી ગયા છે ધ્રુવીલ જોડે. હેલો ગાઈસ, હર હર મહાદેવ. સ્વાગત છે મારા એક બીજા નવા વ્લોગમાં. તો આજના વ્લોગની શરૂઆત થઈ ગઈ છે. કેટલા વાગે જો બતાવું. તો 8:30 ઉઠી ગયો છું અને નિખિલ તો હજુ સૂઈ રહ્યો છે. અને આજે જવાનું છે આપણે ગાંધીનગર, ધ્રુવીલને મળવાનું છે. તો બહુ જ એક્સાઇટેડ છું, મજા આવી જશે આજે. તો ઉઠ્યો જ છું, બ્રશ કરીને આવ્યો છું. ચા પીવાનું ને એવું બાકી છે. નિખિલ તો હજુ સૂઈ રહ્યો છે. હવે એને ઉઠાડી દઈએ. પહેલાં આપણે ચા પી લઉં ને રેડી થઈ જાઉં, પછી મળું તમને. અને નિખિલ હજુ સુધી સૂઈ રહ્યો છે. એનો ક્યારનો ઉઠાડું છું કે જવાનું છે, તો પણ ઉઠતો નથી. નિખિલ. 1 hour later. નિખિલ, ઓ નિખિલ, ઉઠી જા, જવાનું હો. ક્યારનો ઉઠાડું તને? 1 કલાકનો નિખિલને ઉઠાડું છું પણ ઉઠતો જ નથી. અને જો ઓડીને સૂઈ ગયો પાછો. તો ચા રેડી થઈ ગઈ છે. ચા પીવું છું ને જો કોણ આવી ગયું ઉઠીને. નિખિલ ઉઠીને આવી ગયો છે. તો ચલો ચા પી લઉં. લાઈફનું સૌથી મોટું સ્ટ્રગલ. જો બહાર જવાનું હોય ને ત્યારે કયા કપડાં પહેરું એમ થાય ને, શોધવામાં કલાક થઈ જાય. જો અડધો કલાક શોધ્યા પછી મળી ગયા કપડાં. ડિમાન્ડમાંથી શર્ટ લાવ્યો તો નવો, હજુ પહેર્યો જ નથી એકે વાર. તો નિખિલ પણ રેડી થઈ ગયો છે. એ હીરો. નીકળી ગયા છે બધા. નિખિલ, હું તો હવે ડ્રાઈવર, પપ્પા અને મમ્મી. 9:58 ત્યાં નીકળી ગયા છે. ઓન ધ વે. તો ગड्डी में पेट्रोल पूरा नहीं का है. पेट्रोल साव નથી અને આવી ગયા છે પેટ્રોલ પંપે. 900 રૂપિયાનું જમવાનું કરાવી દીધું છે ગાડીને સવારમાં. ફૂલ પેટ્રોલ થઈ ગયું. શીખી યાદો મેં ખોએ હુએ, ख्वाबों को हमने सजा लिया, है यार प्यार में कोई, कैसे कहूँ मैं ओ यारा, ये प्यार कैसे होता है. તો આવી ગયા છે ગાંધીનગર. ગાડી મૂકી દી છે અને જઈએ હવે ઘરમાં. તો ચલો. આવી ગયા છે ધ્રુવીલ જોડે. मामा क्या है मामा? ટીસુ. કાન આવી રહ્યા क्या તુલો આવતો રે. હું તરત દોડીને આવ્યો વાત કરે ને. તુલો આવતો રે. જો ગાંધીનગર આવીને પણ ટીવીમાં ચાલુ છે આપણા વ્લોગ. ટીસુ હાય એવું કહેતો. હાય ટીસુ મામા બોલ દો. મામા. તો સાગર જીજુ ને બધા બેઠા ટીવી જોઈએ છે. મામા તુલું મામાને ઘરે આવવાનું તાર? મામાને ઘરે આવવાનું? હા ને આવવાનું ને. ચલો કપડાં પેક કરી નાખો, આપણે જઈએ ભાઈ.
આવવાનું ને? કોણ બોલાય? મમ્મા. તો પીપીટમાં જઈએ જોલો પીપીટમાં જો મામા પીઠમાં લઈ જાય. પીપીટમાં લઈ જતો ને ભાઈ પીપીપમાં લઈ જાઓ હવે તુલું ના. લઈ જાઓ. પીપીટ તો લાવ્યો જ નહીં તું. લઈ જાઓ ને. લઈ જાઓ ને. લાવો. મામા પીઠમાં લઈ જાય? જા મામા જોડે. પીઠમાં લઈ જા મામા. લગાવો પહેલા. જો તુલું દીદી કેવું કરે દીદી? તાર કરવાનું દીદી જેવું? રેડ. જો. રેડ લગાવો પહેલા રેડ. એ જો ટીસુ કર દો. શું આ લગાય પહેલા. આ ના. જો તુલું દીદી કેવું રમત રમવાનું એવું? તુલું સમજો દીદી કેવું કરે? એ જો. જો ટીસુ વીણે છે ના નાખતો હો તુલું. નાખો. ના. નાખી દીધું તુલું એવું. હવે મસ્ત રમવા લાગ્યા જો બંને ભાઈ બહેન શાંતિથી રમે છે ને હવે બધા બેસીને આબુના ફોટા જોઈએ છે સાગરજીને બધા ફરવા ગયા હતા ને ત્યારના ફોટા છે આ બધા बाय बाय तुलू बाय बाय कर दे तुलू हम बाय बाय कर बाय बाय तुलू बाय बाय નીકળી ગયા છે ઘરે જવા માટે રસ્તામાં કપડાનું માર્કેટ આવે છે ત્યાં આગળ ઊભા રહ્યા જોયું તો ગાડી સાઈડમાં કરી કપડાને એવું જોઈએ ગમો તો લઈશું આંટો તો મારતા આવીએ તો જઈએ છે બધા માર્કેટમાં આવે મને તો લાગ્યું એક બે લાઈન હશે કપડાની અંદર આવીને જોયું તો મોટું માર્કેટ છે અહીંયા જો તો આવી ગયા છે માર્કેટની બહાર વસ્તુ ને એવું બધું સારું હતું પણ કંઈ ગમ્યું નહીં લેવાનું લેડીઝો માટે જ વધારે છે કંઈ જેન્ટ્સનું નથી ત્યાં જઈને આવ્યા માર્કેટમાં મમ્મીએ બહુ બધું જોયું પણ કંઈ ગમ્યું નહીં શું કેવું મમ્મી કંઈ ખાલી ભીડ હતી લેડીઝો માટે જ લેવાનું છે જેન્ટ્સ માટે કંઈ છે નહીં આવી ગયા છે ઘરે અને જો ઘરે આવીએ ને એટલે આ બંને સ્વાગત કરવા મારું આવી જ જાય જમવાનું રેડી થઈ ગયું છે સરગવા બટેકાનું શાક રોટલી સલાડ અને જોડે છે સેવ તો ચલો જમી લઉં તો આ વ્લોગને કરીએ અહીંયા સમાપ્ત આશા રાખું કે આજનો વ્લોગ તમને ગમ્યો જ હશે જો વ્લોગમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો વિડીયોને લાઈક કરો અને શેર કરો મળ્યાનો વ્લોગ સાથે જલ્દી હર હર મહાદેવ બાય બાય